નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણને પ્રાપ્ત મુજબ મળી રહ્યા છે વડોદરા રેલવે સ્ટેશનથી મોટામાં મોટા સમાચાર। જ્યાં મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો વડોદરા જે બસ સ્ટેશન છે અને રેલવે સ્ટેશન છે ત્યાં આગળ એટલું પાણી ભરાઈ ગયું છે કે લોકો દ્વારા આવર જાવર ખૂબ જ તકલીફ પડી રહી છે અને સાથે સાથે લોકો છે એ ફસાઈ રહ્યા છે ને ઘણા લોકો ટ્રેન પર પણ ચડી ગયા હતા। તે વખતે તમામ ટ્રેન બંધ હતી, એમાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ જે આ પાણી ભરાયું છે એ આજે નિકાલ કરવામાં આવી રહ્યું છે। જેમ કે આ જોવા જઈએ તો રાજ્યોમાં બધી જગ્યા પર વરસાદ આજે છેલ્લી આગાહી છે, પરંતુ મોટા ભાગે જે વરસાદ છે બંધ થઈ ગયો છે। પરંતુ મિત્રો, વાત કરવામાં આવે તો વડોદરામાં સૌથી વધારે નુકસાન થયાનો હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં 5 દિવસથી વરસાદની આગાહી હતી અને ઘણું બધું નુકસાન પણ થયું છે। આજ સુધી વડોદરાની અંદર 15થી 20 લોકોના મોત થયા હોવાનો સમાચાર આપણને પ્રાપ્ત મુજબ મળી રહ્યા છે। જ્યાં મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે તમામ વિડીયો જોઈ રહ્યા છે, આખા ગુજરાતની વિડીયો તમને બતાવી રહ્યો છે। જ્યાં મિત્રો આપણી પણ એક ફરજ બને છે, કેમ કે હું તમારા માટે આટલી મહેનત કરીને હું વિડીયો જ બનાવું છું, તો તમે એક સબસ્ક્રાઈબ લાઈક કરવાથી તમારું કંઈ નહીં જવાનું। તો તમામ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને અવારનવારના વિડીયો આગળના પણ તમને મળી શકે। જ્યાં મિત્રો વડોદરામાં મોટામાં મોટી દુર્ઘટના ઘટી છે આ વખતે, એટલું પાણી ભરાયું છે, હાલ એની કામકાજ ચાલુ છે અને જે પણ ઘટના ઘટશે એ તમને આ જ ચેનલ પર બતાવવામાં આવશે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળશું સરસ મજાના એક નવા વિડીયોની અંદર। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। જય હિન્દ, જય ભારત।